સતી માતા નાનપણથી જ જે છે એ ભગવાન શિવના ભક્ત, જેટલી વાર પણ નારદ મુનિ આ જે છે ને ભક્તિના ગુણ હંમેશા નાનપણથી લાગે. જો નાનપણથી તમે ભક્તિ કરો ને તો તમારી ભક્તિ પ્રબળ થાય. એટલે છોકરાઓને નાનપણમાંથી જ, અત્યારે તો કેવું છે કે છોકરા છોકરીનો જન્મ થયો હોય નાનપણથી નિર્ધન પરિસ્થિતિ, ગરીબ પરિસ્થિતિમાં જન્મ્યા હોય તો મા બાપે એ છોકરાના છોકરીને કઈ રીતે ઉછેરવા જોઈએ કે ભગવાને જે આપ્યું છે એ આપણી પાસે જે છે ધન સંપત્તિ વૈભવ બધું એમની કૃપાથી છે. પણ જો તારે આ ધન સંપત્તિ વૈભવ બધું તારે વધારે મેળવવું હોય તો ભગવાનનું આરાધન કર, પૂજન કર, તો તને પ્રાપ્ત થશે. પણ અત્યારે ભૌતિક સુખના રવાડામાં છોકરાઓને આપણે એવા ચડાવી દઈએ છીએ કે ભાઈ મહેનત કર, આમ કર, આટલું ભણ, આટલા પૈસા મળશે, આમ તેમ. દીકરી હોય તો નાનપણથી જઈને એવા સંસ્કાર આપીએ કે ભાઈ તારા માટે તો ગાડી, બંગલો, વાહન હોય એવું જ સારું ઘર બાર શોધીશું. એટલે છોકરી જે છે ને એવું બધું જ જોવા મળે નાનપણથી. અને પછી જે ગુણવાન જે છોકરામાં સામે ગુણ જોવા જઈએ, જો એની ઉણપ થઈ જાય તો ધન સંપત્તિ વૈભવ હોય તો તમારી છોકરી એવા ધન સંપત્તિ ને વૈભવવાળાને ત્યાં અર્પણ કરી હોય તો ત્યાં એને કામવાળી બનીને બિચારીને રહેવું પડતું હોય છે. આ સત્ય સનાતન વાત છે, આ ખોટી નથી. હા, કોઈ એવા ધાર્મિક વ્યક્તિ હોય, સજ્જન વ્યક્તિ હોય કે ધન સંપત્તિ વૈભવ પરમાત્માએ આપ્યું છે પણ એનો એને અભિમાન નથી અને ગરીબ ઘરની દીકરી સામેથી સ્વીકારે છે કે ભાઈ ચલો એ છોકરી આવે છે ને તો ચલો એનું કલ્યાણ થશે આપણા ત્યાં, એવા માટે કોઈ વાંધો નથી. પણ બધા માણસો ધન સંપત્તિ વૈભવવાળા એવા બી નથી હોતા. અને અહમવૃત્તિના વ્યક્તિ જો ભટકાઈ જાય તો ઘણા વિપરીત પરિણામો સમાજમાં આવતા હોય છે.